મિત્રો અત્યારે આપણે શહેરાથી ખૂબ જ નજીક આવેલા સાતકુંડા મહાદેવના દર્શન કરવા માટે આવી ગયા છે અને અહીંયા એક જોરદાર વોટરફોલ પણ છે. જોઈ શકો છો પહાડોની અંદરથી જોરદાર પાણી આવી રહ્યું છે અને અહીંયા એક નાની એવી ગુફાની અંદર મહાદેવ વિરાજમાન છે. તો જોઈ શકો છો કંઈક આ રીતના નાના એવા પથ્થરોની ગુફા છે અને તેની અંદર મહાદેવ વિરાજમાન છે. તો હું તમને દર્શન કરાવું સાતકુંડા મહાદેવના. તો કંઈક આ રીતનું નાની એવી ગુફાની અંદર મહાદેવનું મંદિર છે અને સામે તમે દર્શન કરી શકો છો. તો મિત્રો કોમેન્ટની અંદર હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને તમે આ જગ્યાની મુલાકાત લીધી છે કે નથી લીધી એકવાર કોમેન્ટ જરૂર કરજો. જોઈ શકો છો ખૂબ જ જોરદાર વ્યૂ તમને અહીંયા જોવા મળે છે મહાદેવના મંદિરનું. જો છે ભાઈ જોરદાર વ્યૂ. તો અહીંયા પહાડોમાંથી પાણી આવે છે. અહીંયા પણ એક નાનું એવું મંદિર છે બળિયાદેવનું, તો દર્શન કરી શકો છો. અને અહીંયાથી આગળ જવું નહીં કેમ કે આગળ જવા પર પ્રતિબંધ છે કેમ કે પહાડોમાંથી પાણી આવે છે અને વધારે પાણી પણ આવી શકે છે. તો થોડું ધ્યાનથી આવું. જો તો આ નજારો તમને ફક્ત ચોમાસા દરમિયાન જ જોવા મળે છે. બાકી શિયાળા ઉનાળામાં તમને અહીંયા થોડું થોડું પાણી જોવા મળે છે. ખાલી ચોમાસામાં જ આ રીતનો અદ્ભુત નજારો જોવા મળે છે.